અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. પોલીસ અડચણ વાહનોને લોક મારવામાં વ્યસ્ત બની છે, તો પીક વર્ષમાં શહેરની ચોકડી ટ્રાફિક જામની ટ્રસ્ટ બની છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા 15 દિવસથી શહેર ડિવિઝન પોલીસ દ્વારા જાહેર માર્ગ ઉપર પાર્ક થતા વાહન સામે કડક કાર્યવાહી કરતા લોકમારી દંડ વસૂલી રહી છે. એટલું જ નહીં, ખાતામાં કર્મચારીને પણ દંડ ફટકારી દાખલો બેસાડ્યો હતો. જો કે સવાલ એ છે કે જે ટ્રાફિક હળવો કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરી રહ્યા છે, તે ટ્રાફિક હજુ પણ હળવો થયો નથી. એટલું જ નહીં, અંકલેશ્વરમાં 3 જૂનના રોજ સવારે 11 કલાકે શહેરમાં પિરામણ સર્કલ, ચૌટાનાકા, જીનવાલા સર્કલ પીક વર્ષમાં ટ્રાફિક જામ થઈ જાય છે. જે પાછળ એક કારણ એ પણ સામે આવ્યું છે કે પીક વર્ષમાં અહીં ટ્રાફિક બ્રિગેડ કે પોલીસ જવાનો કે જીઆરડીના જૂજ સંખ્યા જોવા મળે છે. દરમિયાન ચોકડી ઉપર આડેધડ નીકળવા માટે વાહનો ઘૂસી જતા ચક્કાજામ થઈ જાય છે. માત્ર દંડનીય કાર્યવાહી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે સુચારુ ટ્રાફિક નિયમન પણ જરૂરી છે. વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લઈ લોકોમાં પોલીસની દંડનીય કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ પાલિકાના દ્વારા માર્ગ ઉપર અડચણરૂપ ટ્રાફિક સામે પોલીસની કાર્યવાહી સાથે ત્યાં શોપિંગ સેન્ટર આગળ પાર્કિંગ જગ્યામાં ઊભા થયેલા દબાણ સામે કાર્યવાહી કરવાના બદલે તેની સામે આંખ આડા કાન કરી રહ્યું છે અને દબાણકર્તાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એટલું જ નહીં, 3 રસ્તા માર્કેટમાં પાર્કિંગમાં બેસતા ટોપલા ધારકો અને લારી ધારકોને પણ દૂર કરવામાં આવ્યા નથી, જેને લઈ ત્યાં રોડ અને અડીને પાર્ક થતા વાહન દંડાઈ રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીનો માર્ગ જે નગરપાલિકાની હદમાં આવે છે, ત્યાં પાલિકાને એક પદાધિકારીના ઇશારે માર્ગ ઉપર પીળા પટ્ટાને લાઇન ખેંચી લેવામાં આવી છે અને તેના અઘોષિત પાર્કિંગ વિસ્તાર ઊભો કર્યો છે. લોકો આ લાઇનની અંદર વાહન પાર્ક પણ કાનાફૂસી થઈ રહી છે કે આ મંજૂરી વિના કરવામાં આવેલા કામગીરી બિનઅધિકૃત પાર્કિંગ પ્રોત્સાહિત કરી રહી છે. તો આ રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટર અને દુકાનોને ફાયદો કરવા માટે કોઈ ઇશારે પાર્કિંગ માટે લાઇન ખેંચાઈ છે. તેના માટે સવાલ ઊભા થયા છે. પાલિકાને ક્યાં નેતાજી છે? પોલીસ કામગીરી સામે જ બાયો ચડાવી રોડ ઉપર અડચણરૂપ પાર્કિંગ સામે પોલીસની દંડનીય કાર્યવાહી સામે રોડ ઉપર વાહન પાર્ક કરવા લાઇન ખેંચી પ્રોત્સાહિત કરી રહ્યા છે, જેને લઈ પાલિકાના વહીવટી અને નેતા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.